5મી સપ્ટેમ્બર શિક્ષક દિનના વિશેષ અવસરે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની પ્રેરણાસર જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે અગ્રેસન ભવન, સિટીલાઇટ રોડ, સુરત ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય, જિલ્લા, તાલુકા તેમજ શહેરી કક્ષાના અધિકારીઓ, પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો સહિત સન્માનનીય શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય એવા સમારોહના અધ્યક્ષ મુકેશભાઈ પટેલના હસ્તે તાલુકાના બંને પ્રતિભાવંત શિક્ષકો એવા સુરેશ પટેલ તથા હેમલતા પરમારે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સ્વીકાર્યો હતો. આ તકે તેઓને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડીને નવાજવામાં આવ્યા. સાથે જ તેમને સન્માનપત્ર સહિત રોકડ પુરસ્કારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેશ પટેલ શિક્ષણની સાથોસાથ સામાજિક સેવા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. તેઓ ઉમદા વક્તા ઉપરાંત ગુજરાતી ડાયરાના જાણીતા હાસ્ય કલાકાર પણ છે. જ્યારે બીજી તરફ હેમલતા પરમાર શિક્ષણ કાર્યની સાથે ઇનોવેટિવ પ્રવૃત્તિઓ બાબતે ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. તેઓ પોતે PhD થયેલ અને રાજ્યકક્ષાના સક્રિય કી રિસોર્સ પર્સન તરીકે ઉત્કૃષ્ટ સેવા બજાવી રહ્યા છે. આ તકે પોતાના પ્રાસંગિક પ્રતિભાવમાં સુરેશ પટેલ તથા હેમલતા પરમારે સંયુક્તપણે જણાવ્યું હતું કે આ ઉજળા અવસરે સન્માનિત થતા અમારી જવાબદારી પણ વધી છે. ત્યારે આનાથી પણ વધુ સારી રીતે કામ કરી અમો બાલદેવોના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી તેમને ઉજળા ભવિષ્ય તરફ લઈ જવાની ખાતરી આપી છે. આ સાથે તેઓએ શિક્ષણ વિભાગનો આભાર પણ વ્યક્ત કર્યો. બંને એવોર્ડી શિક્ષકોને તેમની વિશેષ ઉપલબ્ધિ માટે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવ પટેલ, BRC કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત BRC પરિવારે આનંદ સહ અભિનંદન પાઠવ્યા. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.